તો કેમ છો મિત્રો, મજામાં જશો તો હું જાગૃત ચુડાસમા અને ફરી એકવાર સ્વાગત છે તમારું મારી લાઈફના 57માં લોકો. તો સૌથી પહેલા બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અત્યારે બસ જો નાઈ ધોઈને ત્યાર તો નથી, પણ અટાણે તો સવારમાં જરાક નાસ્તો કરીને આવી ગયો વાડીએ. મારા મમ્મીના ચશ્મા અહીંયા પડ્યા, ચશ્મા લેવા આવી ગયા. બાકીના હવે નિર્ણય કરો કે ડેઈલી બ્લોગ ચાલુ જ રાખવા છે, તો પછી કંઈ મૂકવાનું આવતું જ નથી. બાકી જો ગાડીનો અત્યારે કંઈ ખવારના પોરમાં વ્યૂ આવો હે, તમે જોઈ લ્યો. લોગેશભાઈ આવી ગયા જો પાણી પીવા આવ્યો તો બિચારો, પણ હું આવ્યો ત્યાં પઈ ગયો લાગે. અંબાઈ એમ તો નતું કદાચ બીજો એ કામ જાય. બાકી વાયમાં પાણી જો એટલું હે, તાજી ઊંડી હે. આવું છે. બાકી હું લેવા આવ્યો છું ચશ્મા. મમ્મીના કાલે આવ્યા હતા એટલે ભૂલાઈ ગયા હતા. બાકી તમને આલો આગળ મળતો હાંજે કાલે આવ્યો તો નતો ને, ત્યારે શું કામ હતું તમને બતાવી દો. કામ હતું સાયો કરવાનો હતો, બીજું કઈ નતું. સનડાને બોલો શું કહેવાય, કટાઈ ન જાય ને, હમણાં વરસાદ આવવાનું ચાલુ થઈ જાય એટલે બસ આ બા ઉપા કરવા આવ્યા હતા બધે. બાકી નાલો હું તમને હવે આગળ મળતો રહું ઘરે જઈને. વાળી આવ્યો એટલે ડાયરેક્ટ લોક ચાલુ કરી દીધા. બાકી હાલો તમને મળતો રહો. તો ફાઇનલ મિત્રો ચશ્મા કાઢી લીધા છે, બસ અત્યારે હવે નીકળી જઉં છું ઘર બાજુ. ને ઘરે જઈને હા નાહી ધોઈને બસ બીજું કંઈ કામ નથી. નદી આગળ તમને મળતો રહે. છેંડું દેવાનું ભૂલાઈ જાય. હાલો તમને તો આગળ મળતો રહો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. અને તમે કહેશો કે હોટાળો શું લાગે, એ નાયો એમ જ લાગતું નથી. એ તો આપણે છે કાર્યા અને જરાક ટી શર્ટ કાલને કાલનું જ પહેર્યું. પણ અમારે એવું હોય કે એક ટી શર્ટ 2 દી પહેરવાનું, બાકી પછી અમારે ધોવાનો ટાઈમ ન હોય. હા જો ક્યાંક ખેતરે ગયા હોય તો મેલું થઈ જાય તો જરાક ઓલું કરવાનું હોય, બદલાવાનું હોય, બાકી ન હોય. બાકી જો અહીંયા ખાટલો નાખી ને બસ કાલનો વિડીયો એડિટ કરનો, કાલનો બ્લોગ એડિટ કરીને પછી તમે પોસ્ટ કરી દો. બાકી તમે તમારા પ્રતિભાવ હવે કોમેન્ટમાં નાખી શકશો, કેમ કે કોમેન્ટ બોક્સ હવે ચાલુ થઈ ગયું છે. મારી જરાક અપલોડિંગ કરવામાં જ ભૂલ થતી એટલે હવે સુધારી નાખી. બાકી હાલો તમને વિડીયો એડિટ કરી દો પછી તમને મળતો રહો. મસ્ત મજાનો છે ને બહાર આવી છે, નાની કોઈ જગાયું અને બેઠ્યું. બાકી હાલો તમને વિડીયો એડ કરો અને પછી આગળ મળતો રહો. તો મિત્રો વાગવામાં છે 9:15 અને બસ અત્યારે આવી ગયો છું ધોરું પાસે. પાણી પીવાનું છે, ડોલ પેલા બોટલ. તો ગાય બેઠી ઊભી. હા હવે એટલું પી તો સારું, બાકી મને નથી લાગતું કે વાયસી છે એટલે. અહીંયા તો મિત્રો ન પીધું, પી જા. ઓલી મોડી પીહે ખરી, પણ આગળ નથી પીએ. પી લે ગગન નાખ દો. બાકી જો ગોપી ઉભી હજી મિત્રો પાણી પીતા હીકે નથી. હવે પૂરું થઈ ગયું મને એવું લાગે. આમ જો ઓર તો પૂરો પડ્યો
મિત્રો વાગવામાં આવ્યા છે 2 અને અત્યારે છે ને જાઉં છું આપણે રોહિત કાકા ત્યાં પિક્ચર જોઈ હતી હું કહું હાલ નો જાઉં અમે બપોર અટાણની હું નથી આજ જાઉં એસી છે એટલે મજા છે તડકાનો હાલીને જાવાડી વસૂલ કરી જાય હાલો બાકી હવે ત્યાં જઈને મળતો ખાઈ લીધું છે મસ્ત મજાનું હિંગનું શાક હતું બાકી હાલો ત્યાં જઈને મળતો રહો તો મિત્રો હું રોહિત કાકા ત્યાં ગયો તો ત્યાં તો શું કહેવાય પિક્ચર તો બધું પૂરું થઈ ગયું હતું પણ અત્યારે વાગવામાં થયા છે 5 સાડા 5 6 જેવું થઈ ગયો છે અને વાજો ઘોડીની પ્રેક્ટિસ ચાલુ છે હાલો હું જ્યાં જોઈએ જઈને બતાવું બાકીના પવન આવે એટલે અવાજ નહીં આવતો મને હાલો તો ના કરતો હેપી બર્થડે અડલા ભાઈ ફાઇનલ મિત્રો આવી ગયું શું ગામમાં ને બજો કેટલા એક દૂધ લેતા હોય ને એક દૂધ દેતા હોય નીકળે છે અને આજે આ ગટરનું કાલ કામ આવતું એ પાણી સપ્લાય નતું પણ ગટરનું કામ ચાલુ ગાત બધી પુરાઈ ગઈ હાઉસ આપણા બધા એમાં બેઠા છે હેલો દુબઈ હા પડે અરે રાકેશભાઈ ખાવા હું એમ નો માલો વાગવામાં છે 10:15 અને બસ અત્યારે નીકળી ગયો છું રોહિત કાકાના ઘર બાજુ હલો અહીંયા જઈને મળતો રહો બાકી કઈ કામ છે બેન હવે લાઈટ ચાલુ નહીં રાખો કેમ કે આમ જોવામાં હે તકલીફ થાય હા હું જાઉં રોહિત કાકાના ઘર બાજુ તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ અહીં સુધી રાખું પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ફરી નવો વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી